મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 લોકોના નરસંહાર કરવામાં આવ્યો હતો. એની સામે ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદી ઠેકાણાનો ખાત્મો બોલાવી ભારતે પોતાની તાકાત બતાવી છે. વીર જવાનોના સન્માનમાં આજે માતૃશક્તિ તથા દેશપ્રેમી જનતા દ્વારા સતલાસણામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મુકેશભાઈ મહેતા, વિરેન્દ્રસિંહ ચૌહાણ, યોગેશભાઈ મોદી, દિવ્યેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, રાજુભાઈ ચૌધરી, સહદેવસિંહ ચૌહાણ, કિશોરભાઈ બારોટ, નિતેશભાઈ પંડ્યા, મુકેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ નાઈ, નરેશભાઈ પટેલ તથા ભારતીબેન મોદી, પિંકીબેન પંચાલ, પટેલ આરતીબેન આ રેલી અંદાજે 400 આસપાસ જોડાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો તથા દીકરીઓ અને હોમગાર્ડ જવાનો જોડાયા હતા. રિપોર્ટર ગુજરાત, કશ્યપ રાવલ.